ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે અનિરુદ્ધભાઈ દવેની વરણીને માંડવી મુન્દ્રા મત વિસ્તારમાં અભિનંદન મળ્યા. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની વરણી થતા માંડવી મુન્દ્રા મત વિસ્તારમાં ભાજપ કાર્યકરો, અગ્રણીઓ તેમજ મિત્ર વર્તુળમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે. આ પ્રસંગે માંડવી મુન્દ્રા મત વિસ્તારના ભાજપ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી, જેમાં શ્રી દવેને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સંગઠનમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં રાખી કાર્યકરો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શુભેચ્છા રૂપે ધારાસભ્યને નોટબુક ભેટ આપવામાં આવી હતી. આ નોટબુક જરૂરતમંદ બાળકોને આપવામાં આવશે. કાર્યકરો અને મિત્ર વર્તુળે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ પાર્ટી સંગઠન વધુ મજબૂત બનશે અને રાજ્યમાં વિકાસના કાર્યોને નવી દિશા મળશે. આ અવસરે ભાજપના સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સામાન્ય એવા બૂથની અંદર સંગઠનના કામથી કામગીરી શરૂ કરેલી, સ્લીપો હાથે લખવાનો તે વખતે વિષય હતો, એટલે કાર્યકર્તા તરીકે સ્લીપો હાથે લખતો હતો અને વેચવા જતો હતો. એમાંથી પાર્ટીએ મને મંડળનો મહામંત્રી બનાવ્યો, જિલ્લાનો બનાવ્યો, પ્રદેશની અત્યારે જવાબદારી આપી છે, ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી. મારી પાસે શબ્દો નથી ભારતીય જનતા પાર્ટીનો આભાર કઈ રીતે વ્યક્ત કરું, પણ નેતૃત્વએ જે જવાબદારી આપી છે એ વિચારધારાને મોટી કરવા માટે, હું દેશ પ્રથમની વિચારધારાને મોટી કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, જે કંઈ પણ શીર્ષસ્થ નેતૃત્વ છે, આ બધા જ નેતૃત્વએ જે મારા પર જવાબદારી મૂકી છે એ જવાબદારીને સાર્થક કરવા અને વિચારધારાને મોટી કરવા માટે હું પ્રયત્ન મારા પ્રમાણિકપણે કરતો રહીશ. અને જે કાર્યકર્તા મિત્રોએ જોયું તો બધાને, જે જગદીશભાઈએ એક શરૂઆત કરી છે કે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકો આપવી, તો એ પ્રકારે મારા સન્માનના પણ જે કંઈ પણ છે સાલ કે મોમેન્ટો ન લેતા આ નોટબુકો છે, એ નોટબુકો આવનારા દિવસોમાં ગરીબ વિદ્યાર્થી ભાઈ બહેનને ઉપયોગી થાય એ માટે સેવાના ભાવથી કાર્યકર્તાઓ કાર્ય કરતા રહે, એવા ભાવ સાથે કાર્યકર્તાનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ભારતીય જનતા પાર્ટીના સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાથી કરી અને શીર્ષસ્થ નેતૃત્વ સુધી સૌનો હું આભાર વ્યક્ત કરું છું.